નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માં વિજ્ઞાન વિષયનો 11 પાઠ પ્રકાશ. આ પાઠનો સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ બનાવવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શકે. પ્રશ્ન છઠ્ઠો છે, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે ઉદાહરણ આપીને સમજાવો. તેનો જવાબ છે, એક સળગતી મીણબત્તી લઈ તેને એક સીધી પાઇપ દ્વારા જોવામાં આવે તો મીણબત્તીની જ્યોત દેખાય છે, પરંતુ આ જ જ્યોતને વળેલી પાઇપમાંથી જોવામાં આવે તો મીણબત્તીની જ્યોત દેખાતી નથી. આ ઉપરાંત દીવાદાંડી કે સર્ચ લાઇટમાં આવતા પ્રકાશના કિરણો પરથી કહી શકાય કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. બીજો પ્રશ્ન, કેવી સપાટી અરીસા તરીકે વર્તે છે? તેનો જવાબ છે, કોઈ પણ પોલિશ કરેલી કે ચળકતી સપાટી અરીસા તરીકે વર્તે છે. ત્રીજો પ્રશ્ન, વસ્તુ ક્યારે દેખાય છે? એનો જવાબ છે, જ્યારે પ્રકાશના કિરણો વસ્તુ પરથી પરાવર્તન પામી આપણી આંખમાં પ્રવેશે ત્યારે આપણે વસ્તુ દેખાય છે. ચોથો પ્રશ્ન, આભાસી પ્રતિબિંબ એટલે શું? એવી એક પરિસ્થિતિ જણાવો કે જેમાં આભાસી પ્રતિબિંબ રચાતું હોય. એનો જવાબ છે, જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી તેવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે. સમતલ અરીસાની સામે ઊભા રહી રચાતું પ્રતિબિંબ એ આભાસી પ્રતિબિંબ છે. પાંચમો પ્રશ્ન, તમે સમતલ અરીસાની સામે જમણો હાથ ઊંચો કરો તો પ્રતિબિંબમાં હંમેશા કયો હાથ ઊંચો થયેલ જોવા મળે છે? તેનો જવાબ છે, સમતલ અરીસામાં સામે જમણો હાથ ઊંચો કરતાં પ્રતિબિંબમાં ડાબો હાથ ઊંચો થાય છે. છઠ્ઠો પ્રશ્ન, અંગ્રેજી ભાષા તથા બીજા કોઈ પણ ભાષામાં જાણીતા એવા અક્ષરો શોધી કે જેનું સમતલ અરીસામાં પ્રતિબિંબ મળતું તે જ અક્ષર જેવું જ દેખાય છે. આને તમારી શોધની ચર્ચા કરો. તેવા અક્ષર છે A, H, I, M, O, T, U, V, W, X અને Y. આ મૂળાક્ષરોનું પ્રતિબિંબ મૂળ અક્ષર જેવું જ હોય છે. સાતમો પ્રશ્ન, સ્ટીલની ચમચીના પાછળના ભાગમાં વસ્તુનું પ્રતિબિંબ કેવું દેખાય છે? જણાવો. તેનો જવાબ છે, સ્ટીલની ચમચીના પાછળના ભાગમાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને નાનું દેખાય છે. આઠમો પ્રશ્ન, ચમચીના ખાડાવાળા ભાગમાં જોવા મળતા પ્રતિબિંબની વિશેષતા જણાવો. તેનો જવાબ છે, ચમચીના ખાડાવાળા ભાગમાં જોવા મળતું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને મોટું હોય છે, પરંતુ જો ચમચીને વસ્તુ અથવા ચહેરાથી દૂર લઈ જઈએ તો પ્રતિબિંબ ઉલટું દેખાય છે. નવમો પ્રશ્ન, કયા પ્રકારનો અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે? તેનો જવાબ છે, અંતર્ગોળ અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે. 10મો પ્રશ્ન, બહિર્ગોળ અરીસા અને અંતર્ગોળ અરીસા બંને માટે એક એક ઉપયોગ જણાવો છે. તો બહિર્ગોળ અરીસો વાહનમાં સાઇડ મિરર તરીકે વાહન ચાલકને પાછળનું ટ્રાફિક જોવા મદદરૂપ થાય છે તે માટે લગાવવામાં આવે છે. જ્યારે અંતર્ગોળ અરીસો ટોર્ચ, કાર, સ્કૂટરની હેડલાઇટમાં પરાવર્તક તરીકે વપરાય છે. 11 પ્રશ્ન, લેન્સનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે? તેનો જવાબ છે, લેન્સનો ઉપયોગ સૂક્ષ્મદર્શક કાચ તરીકે, ચશ્મા, ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપમાં કરવામાં આવે છે. 12મો પ્રશ્ન, આપેલ આકૃતિનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. A અને B દ્વારા રજૂ કરાયેલ બે અલગ અલગ પ્રકારના લેન્સ દ્વારા પ્રકાશનો માર્ગ દેખાય છે. લેન્સ A અને Bની પ્રકૃતિ શું છે? તો એની છે અંતર્ગોળ, આ છે બહિર્ગોળ, બરાબર. તો આ બહિર્ગોળ છે, આ અંતર્ગોળ છે. લેન્સ A બહિર્ગોળ લેન્સ છે જેમાં તેના પર આપાત થતા પ્રકાશના કિરણો તેમાંથી પસાર થતા એક જગ્યાએ કેન્દ્રિત થયા. જ્યારે બહિર્ગોળ લેન્સમાં વાસ્તવિક, ઉલટું અને નાનું કે મોટું કે એનાથી સરખું આવું પ્રતિબિંબ મળે છે. ત્રીજું, ચશ્મામાં કાચમાં કયા પ્રકારનો લેન્સ વપરાય છે? તો નજીકની વસ્તુઓ સ્પષ્ટ જોવા માટે વપરાતા ચશ્મામાં બહિર્ગોળ લેન્સ, જ્યારે દૂરની વસ્તુ સ્પષ્ટ જોવા વપરાતા ચશ્મામાં અંતર્ગોળ લેન્સ વપરાય છે. 14મો પ્રશ્ન, બે અલગ અલગ પ્રકારના લેન્સને સમાચાર પત્ર પર મૂકેલા છે, તમે તેમને સ્પર્શ કર્યા વિના કેવી રીતે ઓળખશો? તેનો જવાબ છે, બહિર્ગોળ લેન્સમાં ઉલટું પ્રતિબિંબ મળે છે, જ્યારે અંતર્ગોળ લેન્સમાં ચત્તુ પ્રતિબિંબ મળે છે. એટલે કે સમાચાર પત્ર મૂકેલા બંને લેન્સમાંથી જે લેન્સમાં ચત્તુ વંચાય એને અંતર્ગોળ લેન્સ હશે, ઉલટું વંચાય બહિર્ગોળ લેન્સ હશે. 15મો પ્રશ્ન, કયા પ્રકારનો લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપે છે? તેનો જવાબ છે, અંતર્ગોળ લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપે છે. 16મો પ્રશ્ન, મેઘધનુષ્ય ક્યારે જોવા મળે છે? તેનો જવાબ છે, વરસાદ આવતો હોય ત્યારે આકાશમાં સૂર્યના નીચેના ભાગમાં હોય એટલે કે મેઘધનુષ્ય વિરુદ્ધ દિશામાં જોવા મળે છે.
બરાબર. જો પશ્ચિમમાં તમારે સૂર્ય હશે અને તો મેઘધનુષ્ય તમને પૂર્વમાં જોવા મળશે. ઓકે, એ રીતના. 57 પ્રશ્ન, મેઘધનુષ્યમાં આવેલા રંગોનું નામ આપો. તો કે લાલ, રાતો, નારંગી, પીળો, લીલો, વાદળી, નીલો ને જાંબલી થશે. વ્યાખ્યા આપો. પેલું, પ્રકાશનું પરાવર્તન. તેનો જવાબ છે લીસી અને ચળકતી સપાટીવાળા પદાર્થ વડે પ્રકાશના કિરણોની દિશા બદલાઈ જવાની ઘટનાને જ પ્રકાશનું પરાવર્તન કહે છે. બીજી, અંતર્ગોળ અરીસો. જે ગોલીય અરીસાની અંતર્ગોળ સપાટી પરાવર્તક હોય તો તે ગોલીય અરીસાને જ અંતર્ગોળ અરીસો કહે છે. ત્રીજી વ્યાખ્યા છે બહિર્ગોળ અરીસો, કે જે ગોલીય અરીસાની બહિર્ગોળ સપાટી પરાવર્તક હોય તો તે ગોલીય અરીસાને બહિર્ગોળ અરીસો કહે છે. ચોથી, અભિસારી લેન્સ. તેનો જવાબ છે જે લેન્સ તેના આપાત થતા પ્રકાશનું અભિસરણ કરે એટલે કે અંદર તરફ વાળે તેવા લેન્સને અભિસારી લેન્સ કહે છે. પાંચમું, અપસારી લેન્સ, કે જે લેન્સ તેના પર આપાત થતા પ્રકાશનું અપસરણ કરે એટલે કે બહાર તરફ વાળે તે લેન્સને અપસારી લેન્સ કહે છે. ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પેલું, પાણીની સપાટી ખાલી જગ્યા તરીકે વર્તીને તે પ્રકાશનો પથ બદલી શકે છે, અરીસા તરીકે. બીજો પ્રશ્ન છે, વસ્તુ સમતલ અરીસાથી 20 સેમી દૂર હોય તો તેના પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચે કેટલું અંતર હશે? તો હશે 40, કારણ કે 20 અહીંથી દૂર છે અને 20 બીજું અંદર દેખાય એટલે 20 ને 20 કેટલા છે? 40 થયા. ત્રીજો, ડેવિડ સમતલ અરીસાનું તેનું પ્રતિબિંબ નિહાળે છે. તેના પ્રતિબિંબ તથા તેના વચ્ચેનું અંતર 4 મીટર છે. જો તે અરીસા તરફ 1 મીટર ખસે ત્યારબાદ ડેવિડ તેના પ્રતિબિંબનું અંતર માપશે તો એ 2 મીટર થઈ જશે, કારણ કે અંદરથી 1 મીટર ઓછું થયું હોય પ્રતિબિંબમાં પણ. ચોથો, ગોલીય અરીસો ખાલી જગ્યાનો એક ભાગ છે તો ગોળાનો. પાંચમો પ્રશ્ન, મોટર કારનો રિયર વ્યૂ એટલે કે પાછળનો વ્યૂ મિરર સમતલ અરીસો હોય છે. ડ્રાઈવર 2 મીટર પ્રતિ સેકન્ડ ઝડપ કારને રિવર્સ લે તો ડ્રાઈવર તેના રિયર વ્યૂમાં કારની પાછળ ઊભેલી ટ્રક જુએ છે તો ડ્રાઈવર ટ્રકનું પ્રતિબિંબ 4 મીટર પ્રતિ સેકન્ડ ઝડપથી તેના તરફ આવતું જણાઈ જશે. છઠ્ઠી ખાલી જગ્યા, ખાલી જગ્યા વડે સૂર્યના કિરણો તમારા શરીર કોઈ પણ ભાગ પર કેન્દ્રિત ન થાય તે કાળજી લેવી, તો કે બહિર્ગોળ લેન્સથી. સાતમી ખાલી જગ્યા વડે રચાતી પ્રતિબિંબ હંમેશા આભાસી ચતુર અને વસ્તુ કરતાં નાનું હોય તો અંતર્ગોળ લેન્સ છે. આઠમું, જો તેમના બહિર્ગોળ લેન્સ, બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ લેન્સ આપવામાં આવે તો તમને ખાલી જગ્યા વડે ઉલટું પ્રતિબિંબ મળશે, તો અંતર્ગોળ અરીસા વડે ઉલટું પ્રતિબિંબ જોવા મળશે. નવમી કે વસ્તુના પરિમાણ કરતાં મોટું અને આભાસી પ્રતિબિંબ ખાલી જગ્યા વડે મળે છે તો એ અંતર્ગોળ અરીસાથી મળે છે. 10મો પ્રશ્ન, મેઘધનુષ્યમાં કેટલા રંગો હોય છે? તો એ છે 7 રંગો હોય છે. 11મો પ્રશ્ન, જ્યારે પ્રકાશ સાબુના પરપોટા પરથી પરાવર્તન પામે ત્યારે સાબુના પરપોટાની સપાટી કેવી જોવા મળે છે? તો કે રંગીન જોવા મળે. 12મી કે 7 રંગોવાળી નાનકડી ચકરડી ફરે ત્યારે તે લગભગ સફેદ દેખાય છે. 9મો પ્રશ્ન, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરણ છે. પેલું, જ્યારે પ્રકાશ અરીસા ઉપર આપાત થાય ત્યારે તેનું ખાલી જગ્યા થાય છે પરાવર્તન. બીજી ખાલી જગ્યા, સમતલ અરીસા માટે પ્રતિબિંબ અરીસાના ખાલી જગ્યાના ભાગમાં રચાય તો પાછળના ભાગમાં. ત્રીજી ખાલી જગ્યા, કે અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા વસ્તુના પરિમાણ જેટલું જ હોય તો એ સમતલ અરીસો હોય તો થાય. ચોથી ખાલી જગ્યા, વળાંકવાળા અરીસાનું સૌથી સામાન્ય ઉદાહરણ ખાલી જગ્યા છે તો એ ગોલીય અરીસો. પાંચમી ખાલી જગ્યા, જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાય તેને ખાલી જગ્યા પ્રતિબિંબ કહેવાય વાસ્તવિક. છઠ્ઠી ખાલી જગ્યા, જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી તેને ખાલી જગ્યા કહે આભાસી. સાતમી ખાલી જગ્યા, અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ વસ્તુના પરિમાણ કરતાં ખાલી જગ્યા કે ખાલી જગ્યા હોઈ શકે કે નાનું કે મોટું હોઈ શકે. આઠમી ખાલી જગ્યા, બહિર્ગોળ ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસીને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે તો અરીસા વડે રચાતું બહિર્ગોળ અરીસાથી. 9મું, ખાલી જગ્યા લેન્સ કિનારીના ભાગ કરતાં વચ્ચેના ભાગમાં જાડો હોય તો એ બહિર્ગોળ લેન્સ હોય, વચ્ચેથી જાડો. 10મું, અંતર્ગોળ લેન્સ ધાર કરતાં મધ્યમાં ખાલી જગ્યા હોય તો પાતળો. 11 ખાલી, અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ પડદા પર ક્યારે મેળવી શકાતું જ નથી. ત્યારબાદ છે નીચે આપેલા વિધાન ખરા છે ખોટા નિશાન કરીને જણાવવાનું છે. પહેલું વિધાન, પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે, વિધાન સાચું છે. બીજું, સ્ટીલની ચમચી પ્રકાશની દિશા બદલી શકે છે, વિધાન સાચું છે. ત્રીજું, પ્રકાશ દેખાતો નથી પરંતુ વસ્તુ પર પ્રકાશ પડતા તે વસ્તુ દેખાય છે, વિધાન સાચું છે. ચોથું,
એક પેન્સિલને એક નાના સમતલીય અરીસા અને એક મોટા સમતલ અરીસાની સામે વારાફરતી એક સરખા અંતરે રાખતા મોટા અરીસામાં તેનું પ્રતિબિંબ નાના અરીસા મળતા પ્રતિબિંબથી મોટું દેખાય છે. વિધાન ખોટું છે. 5. તમે ડાબો હાથ ઊંચો કરો તો સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબમાં તમને ડાબો હાથ ઊંચો થયેલો દેખાશે. વિધાન ખોટું છે. 6. સ્ટેનલેસ સ્ટીલની ચમચી અને સમતલ અરીસામાં દેખાતા વસ્તુનું પ્રતિબિંબ સરખું જ દેખાય છે. વિધાન ખોટું છે. 7. અંતર્ગોળ અરીસા વડે આપણે વાસ્તવિક, વિવર્તિત અને ઉલટું પ્રતિબિંબ મેળવી શકીએ છીએ. વિધાન સાચું છે. 8. અંતર્ગોળ અરીસો હંમેશા આભાસી પ્રતિબિંબ જ રચે છે. વિધાન ખોટું છે. 9. અંતર્ગોળ અરીસો હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ રચે. વિધાન ખોટું છે. 10. બહિર્ગોળ અરીસા વડે આપણે ચતુ અને વિવર્તિત પ્રતિબિંબ મેળવી શકીએ છીએ. વિધાન ખોટું છે. 11. વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી. વિધાન ખોટું છે. 12મું વિધાન, મેગ્નિફાઇંગ ગ્લાસનો ઉપયોગ બહુ મોટા અક્ષરો વાંચવા માટે થાય છે. વિધાન ખોટું છે. 13મું, મેગ્નિફાઇંગ ગ્લાસ એક પ્રકારનું લેન્સ જ છે. વિધાન સાચું છે. 14મું, લેન્સ અપારદર્શક હોય છે. વિધાન ખોટું છે. 15મું, અંતર્ગોળ લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ રચે છે. વિધાન સાચું છે. 16મું, બહિર્ગોળ લેન્સ મેગ્નિફાઇંગ ગ્લાસ તરીકે વર્તે છે. વિધાન સાચું છે. 17મું, જ્યારે પ્રકાશ કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડીની સપાટી પરથી પરાવર્તન પામે છે ત્યારે તમને ઘણા રંગો જોવા મળે છે. વિધાન સાચું છે. 18, જ્યારે તમને પીઠ સૂર્ય તરફ હોશે તો તમે મેઘધનુષ્ય જોઈ શકો છો. વિધાન સાચું છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 11 જોડકા જોડવાનું. પેલું છે સમતલ અરીસો. તેમાં આવશે પ્રતિબિંબ ચતુ અને વસ્તુ જેટલા જ પરિમાણનું હોય છે. બહિર્ગોળ અરીસો તો કે વસ્તુના પ્રતિબિંબને મોટા વિસ્તારમાં ફેલાવી શકે છે. બહિર્ગોળ લેન્સ એ મેગ્નિફાઇંગ ગ્લાસ તરીકે વર્તાય છે. અંતર્ગોળ અરીસો તો દાંતના વિવર્ધિત પ્રતિબિંબ મેળવવા માટે દાંતના ડૉક્ટર વાપરે છે. અંતર્ગોળ લેન્સ તો એ પ્રતિબિંબ ચતુ અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે. તો આ આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.